અમરેલી જિલ્લામાં કપાસ અને મગફળી માટે પ્રતિ હેક્ટરે અનુક્રમે 1,42,500 અને 1,35,500નું ધિરાણ આપવાનો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નિર્ણય કર્યો છે। અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ખાતેદારોને 364 દિવસમાં લીધેલું પાક ધિરાણ પરત આપે તો 1% વ્યાજ બેંક વસૂલાત કરી રહી છે, જ્યારે મધ્યસ્થ સહકારી બેંકનું મૂળ વ્યાજ 8% હોય છે, જેમાં 3% કેન્દ્ર સરકાર અને 4% રાજ્ય સરકાર આપતી હોવાથી ખેડૂતોને માત્ર 1% વ્યાજ ચૂકવવાનું હોવાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે। હેક્ટર જમીન ધરાવતા હોય તો એમને 1 હેક્ટરે 1,37,500 નું બેંક દ્વારા ટેકનિકલ ગ્રુપની મીટિંગમાં જે દરો નક્કી થયા છે એ મુજબ ધિરાણ આપવામાં આવે છે। અને જો કોઈ ખેડૂત કપાસનું વાવેતર કરવા માંગતા હોય તો એ ખેડૂતને 1 હેક્ટરે 1,42,500 નું પાક ધિરાણ આપવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી ખેડૂતોને વગર વ્યાજે બેંકો ધિરાણ કરે છે। એ ઉપરાંત ધિરાણની જે મર્યાદા હતી ને કે 1 હેક્ટરે 5,000 જ મળતા હતા, એની જગ્યાએ 1 હેક્ટરે 1.5 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે। પછી બાગાયત કે ખેતી હોય કે પિયત ખેતી હોય તો ખેડૂતની શાકની મર્યાદામાં એમાં પણ વધારો કરવામાં